રામ રામ ડાયરા ને તો આજ હતો આપણે 30મા દિવસનો 5મો દિવસ. તો આજ આપણે જતા હતા હાલીને કષ્ટભંજન દાદાના મંદિરે. તો સવારમાં આ ભાઈને ઉપાડ્યા હતા કે હાલ ભાઈ મારા ભેગો મંદિર એટલે મારે હથવારો થાય. તો આપણે 5:30 પોણા 6 થયું તો આપણે નીકળી ગયા હતા મંદિરે જવા હતું. તો અત્યારમાં આ ભાઈને મોજ પડી ગઈ, કારણ કે આખો રસ્તો ખાલી હવારમાં એક નંબર વાતાવરણ હતું. ભાઈ તો ડાન્સ કરતા કરતા હાલ્યા એ મારી મોર. વચ્ચે આવી ગયું હતું મામા સરકારનું મંદિર. તો આપણે એને પણ દર્શન કરીને આપણે વૈદ્યા આપણે રસ્તે આગળ. હાલો કોમેન્ટમાં જય મામા સરકાર લખી નાખજો. મંદિરે પહોંચવા આવ્યા હતા સુરત દાદાએ આપણને કહી દીધું ગુડ મોર્નિંગ કે ભાઈ હવે હું આવી ગયો હું બરોબર, જલ્દી ઘર ભેગા થજો નહીં તો ગરમી થાય પછી કહેતા નહીં. દર્શન કરીને આવ્યા ઘરે. તો આ ભાઈ બેસી ગયા હતા એનો મોબાઈલ લઈને ગેમ રમવાડું, કારણ કે બીજો કઈ કામ ધંધો તો એને હે નહીં, ઓનલી ફોર ગેમ. કારણ કે વેકેશન ખુલી ગયું ભાઈનું હવે કાલ લઈને પરમ દીથી. હવે ભાઈ ભાઠે ભરા હે. આજે આપણે લોકો મંદિરે ગયા હતા એટલે ઘરે આવતા વેત થોડું કામ હતું, કેમ કે મમ્મી ઘરે હતા નહીં. તો આજે આપણે કઈ શાયરી બાયરી લખવાનું વિચાર્યું પણ આજ કઈ ભેગું થયું નથી. તો ચાલો હવે મને યાર થોડુંક તો કાંઈક તો મગજ દોડાવાય એવો સપોર્ટ